હાય ગુડ મોર્નિંગ. વિડીયો અપલોડ કરીશ તો કાલ થશે, બપોર થશે, સાંજ થશે. એટલે હું ઉઠી ગઈ છું સવારના, એટલે એટલા માટે ગુડ મોર્નિંગ કરું છું. ગુડ મોર્નિંગ. અને બહુ કામ પડેલું છે મારે, બહુ એટલા કપડાં ધોઈ લીધા છે અને હજી તો બહુ કામ પડ્યું છે. મહેમાન આવવાના છે, આવશે કે નહીં આવે એ નથી ખબર, એના માટે થઈને મારે તૈયારી કરવી પડે છે. બાપરે. એક બાજુ એક બાજુ એક બાજુ. તડકે બેહીને મસ્ત ઠામ મૂકી નાખું વાસણ. સરસ તડકો આવી ગયો છે, મસ્ત ઠામ ઘસી નાખું હમણાં. કપડાં ધોઈ નાખ્યા છે, વાસણ ઘસી નાખું. મહેમાનને આવું આવે નહીં ત્યારે હું રાંધી જમી અને મસ્ત ખાઈ લઈશ. તો ત્યાં સુધી બહેના રહ્યો મોજીલી મેરાણી સાથે. શું શું કરે છે મોજીલી મેરાણી ખબર નહીં. દોડા દોડ દોડા દોડ દોડા દોડ, આટલું બધું કામ પડ્યું છે, આટલું બધું કામ પડ્યું છે. વિચાર કરો. જયશ્રીને કામનો પાર નથી. જો બધા ઉડાડી ઉડાડી ગાભા અને વયા ગયા. અને શું કરે? મારે જ કરવાનું. આમ તો જુઓ, આ કોઈ રીત છે? એટલું કામ હોય એવું છે. હજી એટલા વાસણ છે, હજી એટલા વાસણ છે. તો ક્યારે કરી લઈશ હું એકલી બિચારી. હમણાં ઝપેટો મારીને કરી લે. કેમ કે વાસણ ઉપાડવાના છે એટલે મારે હવે મોબાઈલ મૂકવો પડશે. તો બહેનારીઓ સબસ્ક્રાઈબ કરો ને. એ ભાઈ મોટર ચાલુ કરી લો ને તો ગરમ ગરમ પાણી આવે મસ્ત. તો હાથ થોડાક ઓછા ઠરે. રાતે ઠંડી હતી અને રાતે વાસણ ના થયા મારે. આરો થઈ ગઈ એમ, બીજું કઈ નહીં. એ ભાઈ પડવું નથી. ભાઈ પટલો દેખ જાઉં.
આડા નાડા મજા નથી આવતી બેસવાની કામ કરવાની. જોઈ ને મારી ઝડપ એમ તો કામ કરું તો મને કોઈ પહોંચે નહીં એવું છે. એવું નથી કે કામ ન કરાવી શકું. અહીં તો ગામડે તો કોઈ આવે નહીં અને મારે ઘરે પણ ખૂબ વાસણ કપડાં બધી મશીન છે છતાંય પણ વાસણ કપડાં બધી હાથે ધોવું એટલે છે ને એક્સરસાઇઝ થાય. જીમમાં જવાની જરૂર ના પડે. કેટલી કસરત થાય જો. પછી સુકાઈ જાય. શિયાળામાં આમ મજા આવે કામ કરવાની, ઠંડી ગરમી ન લાગે, મસ્ત એકદમ વાતાવરણ સરસ, ઠંડી ઠંડી, ભૂખ લાગે. ખાવાનું જાજુ જોઈએ, બધાને રાંધવું જાજુ જોઈએ. સુનલી બેન તમે આ બાજુ તરીઓ ભાઈ. ઉટકતા જાય ને ઈચ્છાતા જાય ને તો હુકાય નહીં ઠામ, બીજું કઈ નહીં. તમને કેવું થતું હોય કે જયશ્રી તો આખો દી વિડીયો જ બનાવી રાખે, નવરી નથી થતી ક્યાંય? થોડી વારનો ટાઈમ નથી. આમ તો એ દુનિયા આખી ફરું, જલસેથી દુનિયા આખી ફરું. કામ કરતા કરતા ઘર નાના હાચવતા જવાના, છોકરાને મોટા કરી દીધા, બાલિસ્ટર બનાવી દીધા. પેલા છે ને ડોહા એમ કેતા બાલિસ્ટર, તમારો છોકરો, મારો છોકરો તો બાલિસ્ટર બનશે. તો મેં મારી દીકરીને બાલિસ્ટર બનાવી દીધી. બાલિસ્ટર એ ખબર નથી પડતી બાલિસ્ટર એટલે શું કહેવાય. એવા હોદાવાળા માણસો ડોહામણા પેલા કહેતા કે એવડા હોદા ઉપર છે. તું આ બાજુ વહી જા, મને નડે છે, મારા વિડીયોમાં નડે છે. તું આ બાજુ વહી જા અને તું અહીંયા રહી જા. હવે કેટલા ક્રિયા છે વિડીયોમાં છે ને, મેમરી ફૂલ થઈ જાય મારે. જલ્દી જલ્દી ઉઠું, થોડુંક સ્પીડથી. પાછા ચૂલા પર રાંધીએ ને એટલે છે ને વાસણ કારા થઈ જાય, એની મહે ઉખેડવાની રહી, એ પણ ઉખેડવાની રહી. અમારે થોડુંક પાણી મોરું છે એટલે છે ને વાસણમાં દાગા થોડાક થાય.
ઓલાના થોડાક ઠામ નો ખરાય છે. એટલું ફાવતું જ નથી. બીજે નથી આવતી પાટલા પર બેહવાની. बाबूजी एक्सरसाइज मतलब एक्सरसाइज मतलब हंसा बर्तन धोने का एक्सरसाइज करने का एक्सरसाइज. अच्छा अच्छा बाबूजी एक्सरसाइज. अच्छा बाबूजी एक्सरसाइज. કોથળી નાખી તો બારી જ નાખું તો કોથળી ગીત ગાવતા આવડતું નથી. નકામ નકામાં ગધેડા ભેરા થઈ જાય એના કરતાં ગવાય નહીં. અવાજ મારો બહુ નથી હાલતો ગીત ગાવામાં. ચાલ મેં અહીં જ બેહીને કપડાં ધોઈ નાખ્યા બધા તડકે. નો નો બેટા નો નો પડવાનું નથી. તો પછી કચરો બારી નાખીશ. બપોર જાગ તડકો થાય એટલે કચરાને બારી નાખીશ. ચાલો એક કામ ખતમ. કચરા પોતા બાકી રહ્યા છે હજી અને કપડાં તો મેં ધોઈ નહીં ખાતા બહુ બધા. અને હજી તો બહુ સારા કપડાં પડ્યા છે ધોવા માટે. મેં તો પાણી પીવડાવ્યું હતું. ત્યાં ક્યાં પીવાનું હતું તારે? નળી આ બાજુ રાખી તોય તો હાઈસ વાસણ થઈ ગયા. હાથમાં હવે તલનું તેલ ચોપડીશ કેમ કે મારા હાથ બહુ નાજુક છે. મને બહુ ફાટી જાય મારા હાથ. એકચ્યુઅલી મને છે ને કામ કાંઈ ના કરું